સંબંધો જીવાતા હોય છે તો કેટલાક સંબંધો ઢસડાતા હોય છે. રાખવા ખાતર રખાતા સંબંધો અને રાખવા પડતા સંબંધોનો ભાર લાગે છે. ક્યારેક આપણને એવો વિચાર આવે છે કે માફ કરીને કેટલીક વાર માફ કરું. અરે ભાઈ, તારે ગણતરી જ કરવી છે તો તે પહોંચાડેલી હૃદયની ઠેસની ગણતરી કરવી. અરે એથી વધારે પણ ગણતરી કરવી હોય તો તારી સાથે જીવેલા શ્વાસની ગણતરી કરી બતાવને. સંબંધો સમજવો સહેલો નથી. જિંદગીમાં જો કંઈ અઘરું હોય તો એ સંબંધને સમજવાનું કામ છે. કેટલાક સંબંધો વારસામાં મળે છે તો કેટલાક આપણી મરજીથી બાંધીએ છીએ. વારસામાં મળતા સંબંધોની કોઈ ચોઈસ હોતી નથી. એ તો જે છે, જેવા છે એવાને એવા જ આપણે સ્વીકારવા પડે છે. પણ આપણે બાંધેલા સંબંધોમાં આપણને પસંદગીનો ઓપ્શન મળે છે. કોની સાથે કેવો અને કેટલો સંબંધ રાખવો એ આપણે નક્કી કરી શકીએ છીએ. એમાં પણ એક સાચી હકીકત તો એ છે કે ટકોરા મારીને રાખેલો સંબંધ ક્યારેક તકલાદી અને બોદો બનવા લાગે છે. રાખવા ખાતર રખાતા સંબંધો અથવા તો રાખવા પડતા સંબંધોનો ભાર લાગતો હોય છે. આપણને એમ થાય કે ભાઈ સાહેબ, હવે આનાથી છુટકારો મળે તો સારું. સંબંધો બચાવવા વિશે આપણે બહુ વાતો સાંભળી છે. હા, આપણે એ વાતનો જરાય ઇનકાર નથી કરી શકતા કે સંબંધો આપણી જિંદગીને જીવવા જેવી બનાવે છે. પણ સંબંધો જ્યારે ટોક્સિક બની જાય ને ત્યારે આપણને અંદરથી ગુંગળામણ અનુભવાય છે. આપણે અંદરથી સાવ સળગી જઈએ છીએ. આપણે બાંધેલા જિંદગીના કોઈના કોઈ સંબંધે આપણે જરૂર ગુંગળામણ અનુભવીએ જ છીએ. આપણા પ્રેમને, આપણી લાગણીને, આપણી ભાવનાને અને જ્યારે આપણા સારાપણાનો મિસયુઝ કરવામાં આવે ને ત્યારે સંબંધો સામે સવાલ ઊભા થાય છે. અને આ સવાલોનો જવાબ આપણે ખુદે જ ગોતવો પડતો હોય છે. 100% ગેરંટી સાથે એવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ કે એ જવાબો સારા જ હોય. જરૂરી નથી કે હંમેશા આપણા જવાબો હકારાત્મક જ હોઈ શકે. ક્યારેક અઘરા અને આકરા નિર્ણયો પણ લેવા પડે છે. કેટલાક સંબંધો આપણી જિંદગીમાં નેગેટિવિટી ફેલાવે છે ત્યારે આપણી હાલત બગડી જાય છે. જે પહેલાં એકદમ પોઝિટિવ હોય અને આપણને એનર્જી પૂરી પાડતા હોય એ ક્યારેક આપણી જિંદગીમાં પરેશાની ઊભી કરી દે છે. એક તબક્કે આપણે સંબંધો માટે નિર્ણય લેવો જ પડે છે. દરેક માણસે સમયે પોતાના સંબંધો પર બિલોરી કાચ માંડીને ચેક કરતા રહેવું પડે છે કે હવે આ સંબંધમાં સત્ય રહ્યું છે કે નહીં. સંબંધની વાત હોય ત્યારે માફ કરી દેવાનું અથવા તો જતું કરી દેવાનું, આવી વાતો તમે સાંભળી જ હશે. અને આમાં બિલકુલ ખોટું નથી, પણ યાર એની પણ કોઈ લિમિટ હોય કે નહીં. જતું એનું જ કરી દેવાય જેનાથી ખરેખર ભૂલ થઈ હોય. માફ એને જ કરાય કે જે ખરેખર સુધરવા ઈચ્છતું હોય. પણ જેને આપણી માફીથી કોઈ ફેર જ નથી પડતો એને માફ કર્યા પછી પણ જો એ પહેલાં જેવા જ કાર્યો કરવાના હોય તો બહેતર છે કે એને માફ જ ન કરવા જોઈએ. આપણી માફી મૂર્ખામીમાં ન ફરી જાય એનું પણ આપણે ખરેખર ધ્યાન રાખવું જોઈએ. જો બીજી વખત ભૂલ નહીં કરે, કોઈ વારંવાર એકની એક ભૂલ કરે તો એનો સીધો મતલબ એ છે કે આપણને મૂર્ખ સમજે છે. એ તો દર વખતે જતું કરે છે ને, આ વખતે પણ સોરી કહી દેશું એટલે જતું કરી દેશે. આવી જતું કરવાની અપેક્ષા તેના મનમાં બંધાઈ ગઈ હોય છે. પણ આપણે એનાથી દૂર રહેવું જોઈએ. દર વખતે જતું કરવામાં જ આપણી જિંદગી સાથે કોઈ રમત રમી જાય એનો ભાગ આપણે ન બનવું જોઈએ. સંબંધ તો એક છોડ જેવો છે. એની જાળવણી કરવી પડે, એને પાણી પાવું પડે, એને ખાતર આપવું પડે અને એને ખીલવા દેવો પડે. દિલને જ્યારે એવું ફીલ થાય કે બસ હવે ઘણું થઈ ગયું ત્યારે સંબંધના રસ્તા પર ધ એન્ડનું બોર્ડ મારી દેવું પડતું હોય છે. કોઈના માટે એટલી બધી પણ ગાંઠો ન બાંધો કે એનો ગઠ્ઠો થઈ જાય અને ગુંગળામણ દર વખતે અનુભવાય. ગુંગળામણ દર વખતે કોઈનાથી જ અનુભવાય એ જરૂરી નથી. ક્યારેક આપણાથી પણ આપણને ગુંગળામણ અનુભવાય છે.
આવા સંબંધો વિશે, ગૂંગળામણ ભર્યા સંબંધો વિશે તમે શું માનો છો? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને પણ અમારા વિચારો ગમતા હોય તો યુનિક વોઇસીસ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.